દુર્ગાષ્ટમી અને નવમીના રોજ કન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિ ઉત્સવ સમાપ્ત થાય છે અને દશેરા બીજા દિવસે દશમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. તેથી નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ઘરે લાવવી જ જોઈએ. નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ લક્ષ્મી દેવીનું એવું ચિત્ર અથવા મૂર્તિ ઘરમાં લાવવાનું ખાસ ધ્યાન રાખો જેમાં તે કમળના આસન પર બિરાજમાન હોય અને તેમના હાથમાં ધનનો વરસાદ થતો હોય. આ ચિત્રને ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં સ્થાપિત કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની ધન સંપત્તિ આવે છે. નવરાત્રિ દરમિયાન ચાંદીનો સિક્કો ઘરે લાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જે સિક્કા પર ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીની છબી હોય તે વધુ શુભ માનવામાં આવે છે. આ સિક્કાને ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ધન વધે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં શૃંગારની વસ્તુઓ જેવી કે બંગડીઓ, બિંદીઓ, સિંદૂર, મહેંદી વગેરે લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મા દુર્ગાને આ વસ્તુઓ અર્પણ કરો અને પૂજા સ્થાનમાં રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવો અને પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને અર્પણ કરો. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન તુલસીનો નવો છોડ ઘરમાં લાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં નવગ્રહ યંત્ર સ્થાપિત કરવાથી તમામ ગ્રહોની શુભ અસર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સ્વસ્તિક પ્રતીક ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.